આ સાથે જ મોટા સમાચાર એ પણ મળી રહ્યા છે, કારણ કે એક પછી એક જે ઈરાન દ્વારા પલટવાર કરવામાં આવી રહ્યું છે તેમાં ઈરાને અનેક દેશોને નિશાન બનાવ્યા છે અને તેમાં દુબઈમાં પણ એટેક કર્યો હતો। જો કે રાજકોટના યુવાને દુબઈની પરિસ્થિતિનો એક વિડીયો બનાવ્યો છે। યુવકે વિડીયો બનાવીને ભારત સરકાર પાસે મદદ માંગી છે। દુબઈમાં ફસાયેલો છે યુવક કૌશલ માટવિયા, જેને એક વિડીયો જાહેર કર્યો છે અને એ વિડીયોમાં તે કહી રહ્યો છે કે હાલ બધું સુરક્ષિત છે। 10 સભ્યો સાથે અમે લોકો અહીં ફરવા આવ્યા હતા। જો કે ભારતની ફ્લાઇટ કેન્સલ થતા પરિવારજનોમાં અત્યારે ચિંતા છે। ફ્લાઇટની વ્યવસ્થા કરવા ભારત સરકારને વિનંતી કરતો હોય આ યુવક તો વિડીયો તેને બનાવ્યો છે। અમે અમારા ફેમિલી સાથે 10 મેમ્બર દુબઈ 3 દિવસથી ફરવા આવ્યા છીએ। ગઈકાલે જે પરિસ્થિતિ થઈ છે, જે તમે જોવો છો, જેવું દુબઈમાં હાલમાં એકદમ બધું સેફ છે, બધા લોકો અવર જવર કરે છે, ખાલી ફ્લાઇટ જ કેન્સલ થઈ છે, બરોબર। આવું થયું છે તો અમારા ઘરે ઇન્ડિયાથી બધા ટેન્શન કરે છે અને બધાના ફોન કોલ્સ આવે છે। તો આપણી ભારત સરકારને વિનંતી કે કોઈ ફ્લાઇટની વ્યવસ્થા કરીને જે ટુરિસ્ટ છે એમને અહીંથી દુબઈથી ઇન્ડિયા લઈ આવવાનો પ્રયાસ જલ્દીથી જલ્દી કરે, જેથી ઇન્ડિયામાં કોઈ ચિંતા ના કરે।